હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? કેમ છો બધાય? મજામાં? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. બધાના તબિયત પાણી સારા હશે એવી આશા રાખીએ. ચાલુ કરીએ લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો, સ્વાધ્યાયનો 25મો દાખલો અને 26મો દાખલો. નવી જૂની બુકમાં મે બી કંઈક અલગ અલગ હોઈ શકે. પછી એમ ના કે અમારી બુકમાં છે ને અમારી બુકમાં નથી ને. હું મારી બુકમાં જે રીતે સી તમને કરાવીશ. બરોબર, એટલે નવી જૂની બુકમાં ઘણો બધો ફેરફાર હોય છે. બરોબર, ચાલો સ્વાધ્યાયનો 25મો દાખલો. બર્નોલીનું સમીકરણ સાધિત કરવા માટે આપણે તરલ પર થયેલા કાર્યને તેની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના ફેરફાર સાથે સરખાવેલ. આપણે ખબર જ છે કે બર્નોલીનું સમીકરણ આપણે જ્યારે ડિરાઈવ કર્યું હતું ત્યારે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીને ભાઈ તરલ જે છે નળીમાં ઉપર ચડતું હોય તો એની સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો હોય, ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો હોય, એના ઉપરથી આપણે એ સમીકરણ સાબિત કરેલું. તો આમાં શું કીધું છે? પહેલું, વહન સ્તરીય રહે તે રીતે. એક નળી છે, નળી, એ નળીમાં વહન કેવું રહે? સ્તરીય રહે તે રીતે લોહીના વહનનો મહત્તમ સરેરાશ વેગ 2×10⁻³ મીટર વ્યાસની ધમનીમાંથી કેટલો હશે? આપણે શું કરવાનું? ધમનીમાંથી લોહી વહે છે તો લોહીનો મહત્તમ વેગ, સ્તરીય વહન રહે એ માટે યાદ કરો, વેગના જે મહત્તમ મૂલ્ય સુધી સ્તરીય વેગ જળવાઈ રહીએ, ધારારેખી જળવાઈ રહીએ, એને ક્રિટિકલ વેલોસિટી કહેવાય. યાદ છે ને? તમારે ક્રિટિકલ વેલોસિટી લોહીની ગોતવાની છે. કઈ ધમનીમાંથી? કે જે ધમનીનો ડાયામીટર 2×10⁻³ મીટર હોય. કેટલો હોય? 2×10⁻³ મીટર. ધમનીનો ડાયામીટર 2×10⁻³ મીટર. આપણે લોહીની ક્રિટિકલ વેલોસિટી જોઈ છે તો એના માટે રેનોલ્ડ નંબર 2000 હોવો જોઈએ ક્રિટિકલ વેલોસિટી માટે. બરોબર, ચાલો પછી રો બ્લડની આપણને ડેન્સિટી જોશે તો બ્લડની ડેન્સિટી જે છે 1.06 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. શ્યાનતા જોઈ તો ઈટા બ્લડ 2.084 × 10⁻³ પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. બસ રાવડી અપોન ઈટા જે સૂત્ર લગાડવાનું છે. આપણે જાણીએ છીએ કે R is equal to રાવડી અપોન ઈટા. આપણે વેલોસિટી જોઈ છે બાળકો, તો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ R ઈટાના છેદમાં રોડી. R કેટલો? 2000. ઈટા કેટલો? 2.084 × 10⁻³ રો કેટલો? 1.06 × 10⁻³. ડી એટલે નળીનો ડાયામીટર 2×10⁻³ મીટર. તો આપણે ક્રિટિકલ વેલોસિટી મળશે. એ તમારો બાળકો આન્સર આવશે 1.96 મીટર પર સેકન્ડ. તો ધમનીમાંથી લોહીનું સ્તરીય વહન જાળવી રાખવા માટે કે જે ધમનીનો ડાયામીટર 2×10⁻³ મીટર હોય એમાંથી લોહીએ મહત્તમ કેટલા વેગથી પસાર થવું જોઈએ? 1.96 મીટર પર સેકન્ડના વેગથી પસાર થવું જોઈએ. એમાં બીજું કીધું છે, તરલનો વેગ વધે તેમ ઉર્જાના વ્યય કરનારા બળો મહત્વના બને છે. તો કે હા,
આપણે વાત જ કરી હતી, જો આના કરતાં તરલનો વેગ વધશે, તરલ એટલે જો લોહીનો વેગ વધશે, બીપી વધી જાય, ખૂબ જ દોયડા હોય, ખૂબ જ ટેન્શન આવે, ખૂબ જ મગજ તમારો ગરમ થાય તો હાર્ટબીટ વધી જાય, એને પરિણામે આ લોહીનો વેગ જે છે આના કરતાં વધી જાય, અને આના કરતાં વધી જશે એને પરિણામે બાળકો શું થશે તો કે પ્રક્ષુબ્ધ વહન થાય, ટર્બ્યુલન્સ વહન કહેવાય. કેવું કહેવાય એને? પ્રક્ષુબ્ધ, ને ઇંગ્લિશમાં કહેવાય ટર્બ્યુલન્સ. તો શું થશે બચ્ચા પાર્ટી? આના કરતાં જો વેગ વધે તો પ્રક્ષુબ્ધ વહન થાય, અને પ્રક્ષુબ્ધ વહનમાં શું થશે? મોટા ભાગની ઉર્જા શું થાય? વ્યસ્ત થાય. તો એનો જવાબ હા, કે ભાઈ તરલનો વેગ વધે તેમ ઉર્જાનો વ્યય કરનારા બળો મહત્વના બને છે. તો કે હા, કારણ કે પ્રક્ષુબ્ધતામાં વધારો થાય, એને પરિણામે ઉર્જા ઘણી બધી ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં શું થાય? વ્યય થશે. તો લોકો એમાં બી માનશે કે ભાઈ જો લોહીનો વેગ વધશે તો પ્રક્ષુબ્ધ વહનને કારણે મોટા ભાગની ઉર્જા તરલની ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામશે. ઓકે, ચાલો 26મો દાખલો. એમાં માઇનોર એવો ફેર છે, બે રકમ તમને સરખી જ લાગે છે, પણ 26મા દાખલામાં જો શું કીધું છે, વ્યાસની બદલે તમને ત્રિજ્યા આપેલી છે, એક આટલું તમારે માર્ક કરવાનું છે. 26મો જે દાખલો છે એમાં તમને વ્યાસની બદલે રેડિયસ આપેલી છે. આમાં વ્યાસ આપેલો છે 2 × 10⁻³ એમાં શું આપેલી છે આપણને? રેડિયસ. તો શું થશે એના માટે? ચાલો બધો ડેટા એઝ ઇટ ઇઝ, વ્યાસની બદલે ખાલી રેડિયસ આપેલી છે 2 × 10⁻³ મીટર. બાકી બધો ડેટા એઝ ઇટ ઇઝ. બરોબર સમજાય છે કે નહીં? વીસી ગોતવાનું આપણે. આર કેટલો થશે તો કે 2000 થશે. પછી રો બ્લડ 1.06 × 10³ kg/m³ થશે. ઈટા બ્લડ થશે 2.084 × 10⁻³ પાસ્કલ × સેકન્ડ. ચાલો તો શું થશે? વીસી બરાબર આર ઈટાના છેદમાં રોડી. બરોબર. તો જો આપણને રેડિયસ આપેલી છે તો આપણે તો આમાં ધમનીનો ડાયામીટર આવે, તો ડાયામીટર આના કરતાં ડબલ હશે, તો ખાલી ફેર શું પડશે બચ્ચા પલટી? અહીંયા 2000 એઝ ઇટ ઇઝ, ઈટા એઝ ઇટ ઇઝ, છેદમાં રો એઝ ઇટ ઇઝ. પણ અહીંયા આવતું 2 × 10⁻³ એ ડાયામીટર હતો, અહીંયા રેડિયસ છે તો ડાયામીટર આને કરતાં ડબલ 4 × 10⁻³. તો છેદ ડબલ થયો, તો આન્સર અડધો થાય. તો ક્રિટિકલ વેલોસિટી આમાં તમારે બચ્ચા પાર્ટી આવશે 0.983 મીટર/સેકન્ડ. પાછું સાથે સાથે એમાં બી વસ્તુ શું પૂછી છે? બી વસ્તુ કે વહનનો દર પૂછ્યો છે. શું પૂછ્યો છે? વહનનો દર. આ એ હતું, એમાં બી શું પૂછ્યું છે? વહનનો દર કેટલો? તો વહનનો દર આર રેટ અથવા તો ક્યુ, એને આપણે શું લખીએ છીએ બાળકો? એવી. તો આર બરાબર એ એટલે πr² × વી 3.14 ગુણ્યા આર એટલે 2 × 10⁻³ નો વર્ગ, એને ગુણ્યા વી કેટલો આવ્યો છે? 0.983. આનું તમે બાળકો સાદુરૂપ આપશો એટલે તમને વહનનો દર મળશે 1.235 ગુણ્યા 10⁻5 મીટર³ બરોબર. ધમનીમાંથી દર સેકન્ડે કેટલા કદનું લોહી પસાર થતું હશે? 1.235 ગુણ્યા 10⁻5 મીટર/સેકન્ડ³. બરોબર સમજાય છે કે નહીં? હા કે ના? જો આટલી વેલોસિટી હોય તો વહનનો દર આટલો હશે. ચાલો આગળ એક વસ્તુ તમને
વધારાની estimate the terminal velocity of raindrop. ડાયરેક્ટ જવાબ યાદ રાખવાની જરૂર છે તો ભાઈ વરસાદના ટીપાની ટર્મિનલ વેલોસિટી કેટલી હોય? વરસાદના ટીપાની ટર્મિનલ વેલોસિટી આપણે ગોતીને કહેવાની છે. ચાલો જો શું થશે? આ વરસાદનું ટીપું છે તો વરસાદનું ટીપું કોનું બનેલું હોય? પેટ્રોલનું, કેરોસીનનું, ગ્લિસરીનનું, મધનું, પાણીનું. તો બરોબર, વરસાદના ટીપાની જે રેડિયસ હોય ને મોટે ભાગે 0.02 સેન્ટીમીટર હોય. એવરેજ તમે કાઢો ને 0.02 ગુણ્યા 10⁻² મીટર વરસાદનું ટીપું છે. એટલે વરસાદના ટીપાની ઘનતા, વરસાદનું ટીપું પાણીનું હોય 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. સમજાય છે કે નહીં? હા કે ના? પછી વરસાદનું જે ટીપું જે છે ટીપું એ હવાના માધ્યમમાં ગતિ કરતું હોય તો રો એર 1.2 ગુણ્યા 10⁻². બરોબર, સોરી, ખાલી 1.2 હવાની ઘનતા, હવાની શ્યાનતા, કારણ કે હવાના માધ્યમમાં વરસાદનું ટીપું ગતિ કરતું હોય. ઈટા એ 1.8 ગુણ્યા 10⁻5. આ બધું સમજાય છે કે નહીં બાળકો? આપણે શું કરવાનું છે? એસ્ટિમેટ ધ ટર્મિનલ વેલોસિટી ઓફ રેન ડ્રોપ. હવાનું ટીપું જે આમ પડતું હશે એની ટર્મિનલ વેલોસિટી કેટલી? હવાના ટીપાની એવરેજ, સોરી, વરસાદના ટીપાની ટર્મિનલ વેલોસિટી. તો વરસાદના ટીપાની એવરેજ રેડિયસ 0.02 સેન્ટીમીટર હોય મોટે ભાગે. ના આપે તો આટલી લેવાની. દાખલામાં જો તમને કંઈક ત્રિજ્યા આપે તો તમારી ત્રિજ્યા લેવાની. સમજાય છે? સિગ્મા આટલી હોય કારણ કે પાણીનું બનેલું હોય. હવાના માધ્યમમાં ગતિ કરે તો હવાની ઘનતા, હવાના માધ્યમમાં ગતિ કરે તો હવાનું શ્યાનતા બળ લાગે તો એનો શ્યાનતા ગુણાંક આટલો. બસ ટર્મિનલ વેલોસિટી VT is equal to terminal velocity 2/9 r²g upon eta સિગ્મા માઇનસ રો. આ યાદ છે ને ભાઈ સૂત્ર? સિગ્મા એટલે જે પદાર્થ ગતિ કરતો હોય એની ઘનતા અને રો એટલે માધ્યમ. આ મીડિયમની ડેન્સિટી અને આ મેટર. મેટર એટલે જે દ્રવ્ય, જે પદાર્થ ગતિ કરતો હોય એની ડેન્સિટી. મળી ગયું. VT બરાબર 2/9 r², 0.02 ગુણ્યા 10⁻²² 9.8. ઈટા 1.8 ગુણ્યા 10⁻5. અને અહીંયા બેની સિગ્મા મૂકવાની. સિગ્મા કેટલી છે? 10⁻³ માઇનસ રો 1.2. આનું તમે સાદુરૂપ બચ્ચા પલટી આપો એટલે આવશે તમારા આન્સર 5 મીટર પર સેકન્ડ. ટર્મિનલ વેલોસિટી ઓફ રેન ડ્રોપ. બરોબર. વરસાદના ટીપાની ટર્મિનલ વેલોસિટી એપ્રોક્સિમેટ કેટલી હશે? 5 મીટર પર સેકન્ડ. ચાલો આગળ.
એ જો ત્રિજ્યા આટલી હોય તો એપ્રોક્સિમેટ આટલી હોય, પણ ડિપેન્ડ છે તમને શું આપે છે. ત્રિજ્યા બદલી નાખે તો બદલશે. આ ઇન જનરલ મને અત્યારે આ કેસમાં ત્રિજ્યા આટલી હતી, કાંઈ ના આપે તો ત્રિજ્યા આટલી લેવાની. સમજાય છે? અને પછીનો દાખલો છે, રકમ લખો તમે, 2-3 એક્સ્ટ્રા કરાવી દઉં એટલે આ ટોપિકનું આપણું વર્ક પૂરું થાય. ચાલો લખો, નવી રકમ લખજો. સમાન કદના વરસાદના 2 ટીપા, સમાન કદના વરસાદના 2 ટીપા હવામાં 10 સેન્ટીમીટર પર સેકન્ડના અંતિમ વેગથી ગતિ કરતા કરતા એકબીજામાં ભળી જઈને એક મોટું ટીપું બનાવે છે. વરસાદના 2 ટીપા છે, 2 ટીપાની અંતિમ વેગ મતલબ બાળકો ટર્મિનલ વેલોસિટી આપેલી છે, બરોબર. 2 વરસાદના ટીપા છે, એ 2 વરસાદના ટીપાની અંતિમ વેગ એટલે ટર્મિનલ વેલોસિટી આપેલી છે 10 મીટર પર સેકન્ડ, અને આ 2 ટીપાના કદ સરખા છે. 2 રેનડ્રોપ હતા, બરોબર, આમ નીચે પડતા હતા ને એકબીજામાં કમ્બાઈન થઈ ગયા. આની ટર્મિનલ વેલોસિટી છે વીટી બરાબર 10 સેન્ટીમીટર પર સેકન્ડ, બરોબર. અને આ 2 ટીપા જે છે એના વોલ્યુમ કેટલા છે? વી. આનું વોલ્યુમ બી વી. અને બંને ટીપા એકબીજામાં ભળી ગયા, ભળી જઈ અને મોટું ટીપું બનાવે છે. તો હજી મોટું ટીપું બન્યું, આની ટર્મિનલ વેલોસિટી દાખલા તરીકે v1 અથવા vt જ કયો ને, તો આની મોટા ટીપાની ટર્મિનલ વેલોસિટી vt ડેશ કેટલી હશે તમારે ગોતીને કહેવાની છે. આ 2 વરસાદના ટીપા સમાન કદના હતા, બરોબર, અને એકબીજામાં ભળી ગયા અને મોટો ટીપો બનાવ્યો. તો મોટા ટીપાની ટર્મિનલ વેલોસિટી કેટલી? ચાલો ધારો કે વરસાદના દરેક નાના ટીપાની ત્રિજ્યા r છે. આ ટીપાની ત્રિજ્યા યાર, આ ટીપાની ત્રિજ્યા યાર, કારણ કે બેયના કદ સમાન કીધા છે. દરેક ટીપાનું કદ v અને v બરાબર શું થશે બચ્ચા પાર્ટી? વરસાદના ટીપા ગોળાકાર હોય 4/3 પાઈ r ક્યુબ. એક ટીપાની ત્રિજ્યા r, તો દરેક ટીપાનું કદ કેટલું થાય? 4/3 પાઈ r ક્યુબ. ધારો કે મોટા ટીપાની ત્રિજ્યા કેપિટલ R છે, માટે મોટા ટીપાનું કદ v ડેશ બરાબર 4/3 પાઈ r ક્યુબ. આવું થશે કે નહીં? સમજાય છે? દરેક ટીપાની ત્રિજ્યા સ્મોલ r, તો દરેક ટીપાનું કદ 4/3 પાઈ r ક્યુબ. આટલું રેડી. હવે આ 2 ટીપા ભેગા થયા અને મોટું ટીપું બનાવ્યું, બરોબર. અને આ જે મોટું ટીપું બન્યું બાળકો, એની રેડિયસ દાખલા તરીકે કેપિટલ R છે, તો એનું કદ કેટલું થશે? 4/3 પાઈ r ક્યુબ. હવે કોઈ કહેશો મોટા ટીપાનું આ જે કદ છે કેના જેટલું હશે? ચાલો થિંક ઇટ. 2 મિનિટ વિડીયો પોઝ કરીને તમારી રીતે વિચારવાનું છે કે મોટા ટીપાનું આ જે કદ આવ્યું કેટલું હશે. આપણે લખ્યું તો ખરા 4/3 પાઈ r ક્યુબ, પણ એ કેના જેટલું હશે? ચાલો આન્સર આપું છું. મોટા ટીપાનું કદ નાના ટીપાના કદ કરતાં બમણું હશે.
કોકે સર ના ખબર પડી. સાવ સિમ્પલ છે બચ્ચા પાર્ટી. મોટા ટીપાનું કદ, મોટું ટીપું બન્યું કેવી રીતે? બે નાના ટીપા ભેગા થઈને. તો ટોટલ કદ કેટલું આવે? પહેલા ટીપાનું કદ વત્તા બીજા ટીપાનું કદ. તો બાળકો ટોટલ કદ કેટલું આવશે? ડબલ થઈ જશે. 3 ટીપા ભેગા થયા હોત તો 3 ગણું થાત. એક પાત્રમાં 1 લીટર પાણી હોય, બીજા પાત્રમાં 0.5 લીટર પાણી હોય. બેને તમે ભેગું કરો તો ટોટલ કદ કેટલું થાય? 1.5 લીટરનું ટોટલ કદ થાય. સમજાય છે કે નહીં? હા કે ના? તો એક ટીપાનું કદ 4/3πr³ છે, સ્મોલ વી છે. આવા 2 ટીપા ભેગા થયા તો 2 ટીપા ભેગા થતા મોટા ટીપાનું કદ કેટલું હશે? એના કરતાં ડબલ. ચાલો, વી કદના 2 ટીપા ભેગા થતા મોટા ટીપાનું કદ વી ડેશ બરાબર 2v. વી ડેશ બરાબર કેટલું થશે? 2v. ચાલો, વી ડેશ એટલે મોટા ટીપાનું કદ 4/3πr³. 3 ટીપા ભેગા થયા હોત તો 3v, 4 ટીપા ભેગા થયા હોત તો 4v, n ટીપા ભેગા થયા હોત તો n × v. કેટલા ટીપા ભેગા થયા હોત? n. તો n × v. ચાલો, ત્યાં તો આપણે 2 ભેગા થયા તો 2 × નાના ટીપાનું કદ 4/3πr³. 4/3π કટ એટલે બચ્ચા પાર્ટી r³ બરાબર શું આવે? 2 સ્મોલ r³. બે બાજુથી ઘનમૂળ કાઢો તો શું થશે? મોટા ટીપાની ત્રિજ્યા, આનું ઘનમૂળ 2⁻⁴ આનું ઘનમૂળ r. તો મોટા ટીપાની ત્રિજ્યા બાળકો કેટલી હોય? નાના ટીપાની ત્રિજ્યા કરતા 2⁻⁴ ગણી હશે. મોટા ટીપાની ત્રિજ્યા કેટલી હશે? નાના ટીપાની ત્રિજ્યા કરતા 2⁻⁴. કદ ડબલ થશે પણ રેડિયસ ડબલ નહીં થાય. આ રીતે ગોતવાનું. આ વસ્તુનો આગળ જતાં પણ બાળકો ખૂબ જ ઉપયોગ આપણે આગળ આવવાનો છે, એટલે આ વસ્તુ ખબર પડવી જોઈએ. હા કે ના? સમજાય છે કે નહીં? ચાલો આગળ. નાના ટીપાની ટર્મિનલ વેલોસિટી vt બરાબર 2/9r²g/η સિગ્મા માઇનસ રો. r એટલે નાના ટીપાની ત્રિજ્યા, ઈટા એટલે હવાની ઘનતા, કારણ કે વરસાદનું ટીપું હવાના માધ્યમમાં ગતિ કરે. સિગ્મા એટલે વરસાદના ટીપાની ઘનતા, રો એટલે હવાની ઘનતા. આટલું ખબર પડે છે? ચાલો, મોટા ટીપાની ટર્મિનલ વેલોસિટી વીટી ડેશ આપણે એને કીધું છે 2 એમનેમ 9 એમનેમ, પણ મોટા ટીપાની ત્રિજ્યા થશે કેપિટલ આર, તો એનો વર્ગ. બે માટે જી સરખો, બે એક જ માધ્યમમાં ગતિ કરે એટલે માધ્યમની શ્યાનતા સરખી. પછી નાનું ટીપું હોય કે મોટું ટીપું હોય, પાણીનું જ બનેલું હોય. નાનું ટીપું હોય કે મોટું ટીપું હોય, બનેલું તો શેનું હશે? પાણીનું જ. તો ઘનતા સરખી જ આવશે. નાનું ટીપું લ્યો કે મોટું ટીપું લ્યો, માઇનસ રો એટલે નાનું ટીપું કે મોટું ટીપું હવાના માધ્યમમાં જ ગતિ કરે. એટલે આ એમને ખાલી બદલાશે શું બાળકો? આર બદલાશે. શું બદલાશે? આર. બેનો ગુણોત્તર લઈ લઈ એટલે મોટા ટીપાની ટર્મિનલ વેલોસિટી છેદમાં નાના ટીપાની ટર્મિનલ વેલોસિટી. આના છેદમાં તમે આ કરો, આ સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, તો 2/1 કરીએ આપણે. જમણી બાજુની છેદમાં જમણી બાજુ, સોરી ડાબી બાજુની છેદમાં ડાબી બાજુ, જમણી બાજુની છેદમાં જમણી બાજુ. 2/9 કેન્સલ, જી ઈટા કેન્સલ, સિગ્મા માઇનસ રો કેન્સલ, તો ખાલી વધે શું? r² ના છેદમાં સ્મોલ r². આવું વધે કે નહીં? આને આમ લખાય બાળકો
વીટી ડેશ બરાબર વીટી ગુણ્યા આરના છેદમાં સ્મોલ આર આખાનો વર્ગ. ચાલો મૂકી દો કિંમત. વીટી એટલે નાના ટીપાની ટર્મિનલ વેલોસિટી 10, એના ગુણ્યા આર એટલે મોટા ટીપાની ત્રિજ્યા કેટલી છે 2⁻⁴ સ્મોલ આર ના છેદમાં સ્મોલ આર આખાનો વર્ગ. આ તો ખબર પડી ને શું કર્યું, સ્મોલ આર કેન્સલ એટલે વધે હું 10 × 2⁻⁴ નો સ્ક્વેર એટલે આમાં લખાય 2⁻²/3. તો આનું કઈ રીતે સાદુરૂપ આપવાનું? બે રીતે, વર્ગ કરો અને એનું ઘનમૂળ કાઢો, અથવા તો પહેલા ઘનમૂળ કાઢો અને પછી વર્ગ કરો એટલે આન્સર આવી જશે. તો વીટી ડેશ મોટા ટીપાની ટર્મિનલ વેલોસિટી તમારે બચ્ચાવલ્ડી આવશે 87 સેન્ટીમીટર/સેકન્ડ. આ રીતે કરવાનું. સમજાણો ભાઈ બધાને? લખો એના પછીનો એક દાખલો. .5 સેન્ટીમીટર ત્રિજ્યાની નળીમાં અક્ષથી 0.4 સેન્ટીમીટર અંતરે નળાકાર પ્રવાહીના સ્તરનો વેગ 3.6 સેન્ટીમીટર/સેકન્ડ છે. એટલે એક નળી છે બાળકો, નળીની રેડિયસ 0.5 સેન્ટીમીટર, જે સ્તર અક્ષથી 0.4 સેન્ટીમીટર આવેલું છે એ સ્તરનો વેગ. એટલે યાદ કરો, તમને લાસ્ટ ટાઈમ કરાવેલું હતું. એક્સ એટલે હું અક્ષથી અંતર, કે જે સ્તર એક્સથી 0.4 સેન્ટીમીટર દૂર આવેલું છે એની વેલોસિટી v1 બરાબર 3.6 સેન્ટીમીટર/સેકન્ડ આપેલું છે. તો આપણે શું ગોતીને કહેવાનું છે 0.3 સેન્ટીમીટર અંતરે, કે આ x1, તો જે સ્તર 0.3 સેન્ટીમીટર અંતરે આવેલું હોય અક્ષથી એની વેલોસિટી કેટલી? સિમ્પલ, સૂત્ર આવડવું જોઈએ તો થઈ જાય ફટાફટ. હવે બોલો કોણ કહેશે V2 નાનો આવશે કે V2 મોટો? ખાચન તમે સામે નથી, આ ટેવ પડી ગઈ હોય ને, તમને ખબર પડી છે V2 નાનો આવશે કે V2 મોટો. યાદ કરો એ થિયરીમાં હું કીધું હતું તમને, બોલો જોઈ, કે અક્ષ ઉપર વેગ મહત્તમ હોય, અક્ષથી જેમ જેમ દૂર જતા જતા વેગ ઘટે. તો આ બેની કમ્પેરિઝનમાં આ સ્તર અક્ષની નજીક કહેવાય, એટલે આ વેલોસિટી વધુ આવી જોઈએ. આ 0.3 સેન્ટીમીટર અંતરે છે, આ 0.4 છે, એટલે 0.4 સેન્ટીમીટર જે સ્તર હશે એની વેલોસિટી કરતાં 0.3 સેન્ટીમીટર હશે એની વેલોસિટી વધુ હશે. ચાલો, શું સૂત્ર હતું? આપણે જાણીએ છીએ કે વેલોસિટી v બરાબર p/4 r² - x². સિમ્પલ. માટે ચાલો શું થશે? x1 બરાબર 0.4 સેન્ટીમીટર અને v1 બરાબર 3.6 સેન્ટીમીટર/સેકન્ડ. માટે v1 બરાબર p/4 r કેટલો થશે બચ્ચાવલ્ટી? r 0.5 નો વર્ગ માઇનસ x કેટલો થશે? 0.4 નો વર્ગ. રેડી? અને x2 બરાબર 0.3 સેન્ટીમીટર. માટે v2 કેટલું એ આપણે ગોતવાનું છે. તો v2 બરાબર p/4
બે માટે રેડિયસ સરખી, પણ આમાં અક્ષથી અંતર 0.3 છે, 0.3 સ્ક્વેર. ડન. બસ બેનો ગુણોત્તર લઈ લેવાનો. માટે V2/V1 P/4 કેન્સલ. આના છેદમાં આ, આના છેદમાં તમે આ કરો એટલે 0.5 વર્ગ -0.03 ના છેદમાં આ, સોરી 0.3 વર્ગ 0.09. આપણે V2 જોઈએ છીએ ને મને V1 આપેલું છે, માટે V2 બરાબર V1 અહીંયા ગુણાકારમાં જાય 3.6 એને ગુણ્યા 0.25 -0.09 0.16 ના છેદમાં 0.09. V2 મળી જશે બચ્ચા પલટી. V2 કેટલું આવશે? 6.4 સેન્ટીમીટર પર સેકન્ડ. જે સ્તર અક્ષથી 0.3 સેન્ટીમીટર હશે એની વેલોસિટી કેટલી હશે? 6.4 સેન્ટીમીટર પર સેકન્ડ. એક છેલ્લો ગણી લઈએ. લખો 8 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી, વ્યાસ આપ્યો છે 8 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી 4 કિલોમીટર લંબાઈની એક સમક્ષિતિજ સુરેખ પાઇપલાઇનમાંથી 20 લીટર પર સેકન્ડના દરથી પાણીનું વહન જાળવી રાખવા માટે 8 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી 4 કિલોમીટર લંબાઈની એક સમક્ષિતિજ સુરેખ પાઇપમાંથી 20 લીટર પર સેકન્ડના દરથી પાણીનું વહન જાળવી રાખવા માટે તેના બે છેડા વચ્ચે કેટલો દબાણનો તફાવત લગાડવો જોઈએ? અને ઈટા આપેલું છે 10⁻² પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. ચાલો, એક નળી છે, નળીનો ડાયામીટર 8 સેન્ટીમીટર, તો રેડિયસ થશે 4 સેન્ટીમીટર. એની લંબાઈ આપી છે 4 કિલોમીટર, એટલે 4 × 10³ મીટર. હવે આમાંથી પસાર થતા તરલનું કદ રેટ આપ્યો છે V બરાબર 20 લીટર પર સેકન્ડ. રેટ આપણને 20 લીટર પર સેકન્ડ એટલે બચ્ચા પલટી 20 × 10³ મીટર પર સેકન્ડ. દર સેકન્ડે કેટલા કદનું પાણી 20 × 10³ મીટર ક્યુબનું પાણી આ નળીમાંથી બહાર આવવું જોઈએ. એના માટે નળીના બે છેડા વચ્ચે દબાણનો તફાવત કેટલો હોવો જોઈએ? અને આમાં તમને ઈટા આપી છે 10⁻² SI અથવા તો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. નળીની રેડિયસ આટલી, લંબાઈ આટલી, એમાંથી દર સેકન્ડે આટલા કદનું પાણી બહાર આવવું જોઈએ. 20 લીટર પર સેકન્ડ, દર સેકન્ડે 20 લીટર પાણી બહાર આવવું જોઈએ. એટલે લખાઈશું 20 × 10⁻³ મીટર ક્યુબ પર સેકન્ડ. દર સેકન્ડે આટલા કદનું પાણી બહાર આવે એના માટે નળીના બે છેડા વચ્ચે દબાણનો તફાવત કેટલો એપ્લાય કરવો જોઈએ? અને ઈટા આપ્યો. પોઇઝનનો નિયમ, પોઇઝનના પ્રમેય અનુસાર V એટલે કદ હતું, યાદ છે ને? નળીમાંથી પસાર થતા તરલનું કદ V બરાબર πr⁴/8 πr⁴/8 આપણે દબાણનો તફાવત જોઈ છે. P બરાબર V 8 𝜂L
ના છેદમાં પાઈ r raised to 4. ચાલો v એટલે કદ 20 ગુણ્યા 10 ની -3 એના ગુણ્યા 8 એના ગુણ્યા ઈટા 10 ની -2 એને ગુણ્યા લેન્થ 4 ગુણ્યા 10 ની 3 ઘાત ના છેદમાં પાઈ એટલે 3.14 r raised to 4 રેડિયસ ગિવન આ ડાયામીટર હતો રેડિયસ એની અડધી 4 ગુણ્યા 10 ની -2 ઘાતની 4 ઘાત આનું વાલા બાળકો સાદુરૂપ તમે આપશો એટલે તમારો આન્સર આવશે 7.96 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ 4 કિલોમીટર લંબાઈની નળીમાંથી 20 લિટર પર સેકન્ડ નો દર જાળવી રાખવા માટે નળીના બે છેડા વચ્ચે દબાણનો તફાવત કેટલો ક્રિએટ કરવો જોઈએ 7.96 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ રેડી ચાલો આજનો ટોપિક આ કમ્પ્લીટ થયો નેક્સ્ટ લેક્ચરથી આપણે પૃષ્ઠતાણ વિશે વાત કરીશું આપણે તણાવ બળ આવતું જેવી રીતે દોરીમાં તણાવ બળ આવતું એવી રીતે અહીંયા શું આવશે પૃષ્ઠતાણ બરાબર બાળકો ચાલો ત્યાં લગી બાય બાય ટેક કેર સી યુ દેન ધ્યાન રાખજો બાળકો